હલો, જય માતાજી, રામ રામ ને સીતારામ બધાયની. તો જો અટાણે 11 વાગ્યા ને હું થોડું કામ હતું એટલે બહાર આવી તો હું ઊભી હતી. મેં હાલો જો આ લેપકોસાનો વ્યૂ તમને થોડુંક બતાડા. તો જો અટાણે હું લેપકોસા હે ને મારી ફ્રેન્ડ આવે તો એની વાત જોઈને બેઠી ઊભી હું. એ આવે તો પછી અમે બે જઈએ તો હું કાલો થોડુંક વ્યૂ તમને દેખાડા. ને ગરમી બહુ જ છે અતિ એકદમ. નીતા કામી ગઈ ને મારી બેન પણ એમાં કંઈ દેખાતી ને તો જો દેખાય તો હું કાકીકામાં હે ને જઈએ. પછી તામાં કંઈ દેખાતી ને તો આવી ન હોય કે કાંઈ જાણીને મારા ફોનમાં કાલે બેલેન્સ પૂરું થઈ ગયું એટલે પાછું બેલેન્સી નખવાની વીત ને આવી મારે. એ કહે છે દવાખાને જ છે એટલે હું જરાક વાર વાટ જોવા તો એ અઘડે આવે. ઘેરથી નીકળી તા હું દવાખાને નીકળીને તારે એને ફોન કરીને નીકળી હતી કે હું જ્યાં તો કે હા કે તું ના આવે ને ઊભું ના આવા, પણ હજી તો કંઈ દેખાતી નથી. તો હાલો સીતારામ, રામ રામ ને જય માતાજી બધાય દાયરાની. ને જો હું તમને કાલે કહેતી હતી ને કે હું દવાખાને જા, તો દવાખાને સેજલની મેળવા આવી હતી અને જો આનો હે ને પગ ભાંગ્યો. પણ કોણ કહે અને કોઈ તમને લાગે કાં પગ ભાંગ્યો એવું લાગે? તમે જોવો જ નહીં અને ઉપાડો જુઓ ને પાછું ખાવાનું તો ડોક્ટરે આ પાડ્યું તો ખાવાની બધી છૂટ. પણ તમે આવી કઈ દીઠી જોવો જેને કે સમસ્યાથી ગુલ્ફી ખાવાની ડોક્ટરે કીધું. ડોક્ટરે કીધું કે તારે કે હાથમાં દેન ગુલ્ફી નહીં ખાવાની સમસ્યા. તો હે ને અમે હું એ માંદા કીએ પણ જો બધી ગુલાબીઓ ખાઈએ તો મને યાદ આવી. હું હાલો ભેગા ભેગ થોડો વિડીયો ઉતારીએ અને પછી હું તમે જોયા પછી કહો કીણી મજા નથી કામ છે. તો જે આપણે સેજલબેનની હે ને જરાક મોટોનો એક્સિડન્ટ થઈ ગયું હતું તો પગમાં ફ્રેક્ચર થઈ ગયું. જો હાથમાં પાટા હે તોય ગુલ્ફી નથી મૂકવી. બધા જરાક ભગવાન પાસે પ્રે કરજો કે એનો પગ જો ઠાજો થઈ જાય. જો એટલો ગોઠણ સુધીનો પાટો હોય, ટાંકા મલોક આવ્યા બિસાડીની ઓપરેશન થઈ ગયું, પ્લેટ નાખી એમાં કઈ વાંધો નથી, બધું સારું થઈ જાય. બહુ સારું. એ હું જ્યાં કાલું ને આવીને ત્યાં બહુ અડપમાં આવે ગઈ. એ વાત હાસી. હા ઠીકો ઠીક ને એકદમ ફૂલ અડપમાં હે. કંઈ વાંધો નહીં. હે વાંધો હાસું બોલજે. તો પછી મારા થઈ જાય ને તારની તો અડધી હાજી થઈ ગઈ. એ વાત હાસી હે. એમાં તો શાંતિને જોવે, નું તો અડધી હાસી થઈ ગઈ કે હાજી થઈ ગઈ. જોવે જણી તો પછી શાંતિને જોવે તો એટલી વાંધો નહીં. તો તમે બધા હે ને કહો કે હે ને કુણ હતું ને કામ હે તો હે મોટરનું એક્સિડન્ટ થયું હતું ને એમાં હે ને બાઈ પગ લંગાવ્યો એવું કેટલો બેહે ને એમાંય પાછું જોવો આરામ કરવાનું. માંદું મણા કીએ તો આરામનું કીએ મહિના દીપા મહિનો દી કી કાઠીએ ખબર નથી પડતી. જો ગુલ્ફી હાથમાં હે, સ્પ્રે પાસે હે, અંતર બંતર એને ઠઠાણ કોઈ ઘટે નહીં. એ તો એ ઘણી ઘણી તો સ્પ્રે સાટે ને એ તારે આવી કોઈને ખબર ના પડે દવાખાને. હું હે ને હાલી ને થકતી એ તો હું તમને સાનું બતા આમાં મારે ઢળવી પડે. આમાં બેહાડે ને ઓછું ઢળાયણી. એ તો ટાટીઓ એઠી ખોડતી ને સાયકલ સિવાય તો એ ક્યાંક મને એ કહે ને કે આમાં ગેજમે લે જા કે મને કે મતલબ ટૂંકમાં એ કે મને એમ રખડાવ્યું હતું. આ ઢળાવે ને તો મારા હાથું દુખે. તો હું હે ને આગળ કાયમી છે જે પુગે રહી ને હે ને હું કાલો તો મારો બર્થડે આવે 30 તારીખે પણ મને એડવાન્સમાં ગિફ્ટ આવવા ચાલુ થઈ ગયા. કસ્ટમર મને દીધું અટાણે મને કે તારી ફેવરેટ કામ વસ્તુ છે તો મેં કીધું કે મારી ફેવરેટ વસ્તુ આની ફેવરેટ મીઠાઈ જે તાતલી બકલાવા કે એ છે તો એની મને એ લેવી દીધી. તો હું કાલો તમને બધાની દેખાડા અનબોક્સિંગ કરીએ. મસ્ત ગિફ્ટ પેક કરે ને પછી મને દીધું આ ખોખું છે એક કોટું. એડવાન્સમાં ગિફ્ટ ચડવા સારું થઈ ગયા. ખાવાની તાતલી ખાવાની ખુશી છે. હાલો તો તમને બધાની દેખાડા. તમારે કોઈની ખાવી તો પુગે જો તાતલી. મારી તાતલી ફેવરેટ છે. મમ્મી ઘેર હે ને લેપકોસા ગઈ છે જડપુઈ પાસે વગડી કેમીથી પુગે રહી. પાછું મારે સવારે 11 વાગે જવાનું છે. મારી ફેવરેટ તાતલી આવે ગઈ.
તો હાલો તમારે કોઈની ખાવી હોય તો મોંમાં પાણી આવે તો હાલો ખાવા બધા પૂગે જો કોઈની ખાવી હોય તો બાય બાય. તો જો અટાણે હે ને દવાખાનેથી નીકળે ગઈ ને દવાખાને કોઈ વિડીયો બનાવ્યો નહોતો. અટાણે જો ટર્મિનરી પૂગી દવાખાનેથી વિડીયો બનાવવાનું બીજું કોઈ કારણ નહોતું. પછી સેજલ હે ને રોવા માંડી અને પછી વધારે રોતના તો મેં કહ્યું એ વિડીયો બનાવવો ને એટલે પછી મેં કહ્યું એ વિડીયાનું ખોરું કરી નાખે. તો દવાખાને નીકળે ગઈ ને એ જાવું મારે ઘેર. તો જો અટાણે ટર્મિનરી આવી હતી બાજરાનો લોટ લેવો તો નથી નો ચડ્યું. એક જ પેકેટ ચડ્યું બાજરાના લોટનું. તો એક પેકેટ બાજરાના લોટનું લઈ લીધું. જો પહેલાં અમારું બેઠક હે ને વહાં પર બાખડા હે ને એ બાખડા આવી છે અમારું. જ્યાં અમે પહેલાં બેસતા જો હાંભા બેઠા ને ઓલા છોકરા ના અમે પહેલાં બધા બેસતા ભેગા થતા. અને જો શાંતિ આવી તો હું શાંતિ બે વગડી હે ને બસમાં બેહે ને યોજાઈએ. સેજલ બહુ જ મોરી પડે ગઈ હતી રોવા માંડી એટલે પછી મેં કોઈ એવું હે ને હું કાં આપણે હું કાં વિડીયો ને જ ચાલુ કરવાનો કહી તો વિડીયાને કહેતી મને કે વિડીયો બનાવી યાર કે તો પછી રોતી હતી ને તો ન બનાવ્યો. જ્યાં એક આકડે હે ને પાકિસ્તાનની માર્કેટ હે તો ના આપણું બધુંય ખાવાનું જડે ને આથી જ અમે વારે ફેરે લઈ જઈએ. બાજરાનો લોટ જ ઠેર્યો તો આવું કંઈક વાતાવરણ છે એનું. આ લેપકોસા હે હુંરાઈ મગુસા હે. લેપકોસાથી ને મગુસાથી ને પોલો કલાકનો બસનો રસ્તો હે. તો જો કલાકે પૂગતા થાય અમારે. હમણાં હે ને વિડીયોની કોઈ વીત આવતી નહીં પણ હવે ના વિડીયો ઉતારા રાખ્યું ને એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈના એજન્ટના નંબર આપો તો ભાઈ હું આમાં ઇન્સ્ટાગ્રામ એટલે યુટ્યુબમાં નંબર તમને ન દે હગા કોઈને મારા ન દે હગા ને બીજાના ન દે હગા તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો શાંતિ કારાવદર સપન તો હું તમને એમાં મેં ઓલો આપી હે નંબર એમાં આપી. બાકી ડાયરેક્ટ યુટ્યુબમાં ન આપે હગા નહીં કેણાય કહે કે ભાઈ કોણ એજન્ટ હે ને કામ હે ને હારા મને નંબર આપો ના ને તેને તો ભાઈ હું તમને નંબર હે ને ઇન્સ્ટાગ્રામમાં આપી આમાં યુટ્યુબમાં ન દે હગા પછી આમાં કેટલાકને જવાબ આપવા. ચાલો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો ને ઇન્સ્ટાગ્રામમાં કયો તો એમાં આપી. તો એને જો અટાણે બસ ઘર પૂગવા આવી ભાઈ ગયા અટાણે શિયાર પણ હાલત બુરી થઈ ગઈ. એટલી નીંદર આવે કે એની વાત જ પૂછોમાં. ઘેર જે આગળ નાહી ધોવે ને હોઈ જાઉં પછી સીધું ઉઠે ને કામી જાઉં કે ઘેર જ નીતા હે એટલે મારે કંઈ ઉપાધિ છે નહીં. નીતા બધું કરેલી છે પણ મારી હાલત જ એવી બુરી થઈ ગઈ કે એની વાત પૂછોમાં. હોય માં થાકે રે આરામ આવે કંટાળો આવે હતા. જેટ જટ નાઈ થોઈ હોય જઈએ કંઈક બટકા ખાવાનું એમાં કંઈ મેળનું તો આવ્યો ઓલા તો કામ કરતા હોય કાતક તો ઘેર જ છે બધા હવે ફોનનું જોતા છે. આપણે રામ પિયારી પડીએ એટલે તો ઘેર જ છે. ને એક ભાઈની કોમેન્ટ આવી હતી જીત ખૂટી કરેલ કંઈક પાછળ નંબર છે પણ મને ભૂલાઈ ગયા પણ એ છે ને હું વિડીયામાં જીત પાસે ફેરે તારું નામ લે ચોક્કસ ને આપણી જો નીતાબેન એવું પહેરેરિયા કંઈક કામ કરે એને સ્પેશડા એને ખબર નથી કે મમ્મી આવી જો એને ખબર નથી એ જાય જો વહી ગઈ એને ખબર નથી કે મમ્મી આવી હેઠી તો આપણી રામ પહેરે પડી અહીંયા કે નહીં ગાની હોય. તો હાલો પછી નિરાયતી છે ને જોઈએ છે ને આગળ મેળ્યા ઉઠે ને કંઈક વિડીયો બનાવી આપણે ત્યાંથી આપણે વિડીયો રાખીએ. તો હે ને અટાણે વાગ્યા હાથ ને હું હે ને દવાખાને ફાઇનલ ઘેર ભાગે આવે નાહી ધોવે ને ફ્રી થે ને પછી બસ જો ઘડીક ને પોરો ખાધો ને એવો 7 વાગ્યા ને મારે જવાનું હે કાંઈ આજ 8 વાગે. તો બસ હું જો હે ને પહેલાં ત્યાં તૈયાર થઈ જાય નીતા કરે હિયાક ને રોટલીયું તો એ હિયાક રોટલીયું કરી લઈએ ને તો હું તૈયાર થઈ જાય પછી ના વ્યારો કરે અને પછી જવાનું હે કાંઈ જે વાગ્યા હાથ પણ બહુ જ અંજવારું હજે હારામ હારું હે. તો નીતા જર તો એટલે હિયાક રોટલી કરી લે ને તો હું હિયાક રોટલી ખાઈને પછી જાઉં કાંઈ હું પીવા સારું જો બસ નીતા હિયાક કરે રોટલી કરે ને નીતા અહીં જો તમને દેખાડી દેતા હવે દેખાડ્યું તું બીજાની વિડીયો અલગથી ઉતાર્યો તો એમાં પણ આખે તાતલી લેવી હતી તો હું નહોતી હું દવાખાને ઉતી ને તો એની મારા હાથે તાતલી રાખી હતી. આપણે પહેલાં વ્યારો કરી લઈએ ને પછી તાતલી ખાઈએ
તો જે રૂપાળી મસ્ત મજાની હે, નીતાની ફેવરેટ હે, અમારા બધાની ફેવરેટ જ છે. તો જો આ તાતલી ખાવી. અને ઘણા એની મનની થાય કે તમે એ કહેતા હતા કે ભાઈ ગોલો ખાવા જાઉં ને ગોલાનો વિડીયો ઉતારવો, પણ ગોલો ખાવા જાવું હતું ને ગોલાનો વિડીયો ઉતારવો તો પણ ટાઈમ જ ન મળ્યો ને હમણાં ટાઈમ મળ્યો તો એ ભાઈની મજા નહોતી દવાખાને તો એટલે આખું સેટિંગ જ વિખાઈ ગયું. નકર જો મેં તમને બતાડ્યું તો ડૂટી ફૂટી કરી લીધી, સાહણી કરી લીધી ને બધું કમ્પ્લીટ કરી લીધું હતું. જાવું તું તો મારે એવી રીતે દવાખાનાનું બધું આવ્યું હતું. દવાખાને ગઈ, દવાખાનાની નાની એવી ક્લિપ હે મેં આપણે મોરથી જ ઉતારી હતી, તો એ તમે જોજો કામ હે કામ નહોતી. અને પાછો ઓલો ભાઈ માંદો પીડ્યો એટલે એ જવાનું નહીં. કેદું વીત આવે ને કેદું ઉતરે નહીં કંઈ નક્કી નથી. નીતા અહીંયા જે કાંડી કરી નાખ્યું, નીતા કંઈ ગુથમાહામાં કર્યા સિવાય તે હા લીએ નહીં. એનું મગજ કામ હોય કાંઈ જણે કાનમાં એન્સપ્રે ચડાવે ને કામ કરતી હોય. પ્રમને જ મેં આગલા વિડીયામાં તમને દેખાડ્યું હતું કે 2 લુગડાના થોક ધોયા હતા ને ધોવેનું વહી ગઈ હતી. તો બધાય થયા હતા આજ બાઈ અહીંયા બધાય લુગડા ધોયા ને મેં 9 ગુલાબી ટી-શર્ટ નાખ્યું હતું ને તો દાગા થેગા હતી તો પાછું મૂક્યું તો લાખો જો આટાણ હે ને વાત કરે કો કરી ને આપણી હે ને નીતાબેન જો અહીંયા રોટલી કરે. તો પહેલાં હાલો એ તમને બતાડે હતા તો જે નીતા અહીંયા રોટલી કરી લીધી. રોટલી મસ્ત કરે તમને બતાડીને જ, પણ જો આમાં હે ને રોટલી સડે ઉમાં આપણે કહેવાની શાક બેન કર્યું. હા જોઈ નથી આ ના જ કરીએ કોઈ દેણું થયા તો હોય જ નહીં. જો આમાં ગાજરનો સંભારો હોય તો એ ગાજરનો સંભારો કરે, રોટલી કરે તો હું હે ને વ્યારો કરે અને પસી જાય. જોજો એના કાંડ. મારી રજા કોઈ દી હરખી સુધરી જ નહીં. તું રજા વારે ફેરે મારી રજા પડી. કાલે રાતે 10 વાગે હું ઉતી નહીં ન કહું તમને બતાડત. કાલે રાતે 10 વાગે આખો કબાટ લુગડાનો હેઠો ઠલવે. હું તમને બતાડતા કાલે એની વિડીયો ઉતાર્યો તો પોતાનો વાક હતો એટલે હું ઉતી નહીં એટલે નહોતો ઉતાર્યો. બાકી આખા ઘરમાં લુગડું જૂટતું હતું. મને આખા લુગડાને ઢેગલો કરે ને પછી મને ફોન કર્યો કે મમ્મી કે લુગડા અહીં કે જો ઢેગલો કર્યો કાંઈ જો જેણી. હા જો જેણે ધંધા આવ્યા હે તો રોટલી કરી લીધી ને મારે વ્યારો કરવો ને તમારે વ્યારો કરવો હોય તો ઝટઝટ પૂગી આવજો. હાલો હું તમને હે ને કબાટમાં દેખાડે દાકે એની કામ હે એનું પોઝિશન. કાલે તો આખા રૂમમાં ઉડતા હતા આખા મેં રિયો ખિયો બોલતો હતો. તો હાલો હું તમને દેખાડા આજ જો આજ તો બધાય મસ્ત મજાના ખડકે દીધા લુગડું. ઓલો આખા ઢીગલો કરીને બેઠી હતી આખા એટલે આખા ઘરમાં. જો એક જ વસ્તુ એને એક ટી-શર્ટ નહોતું જડતું ને તો એક ટી-શર્ટ હાર થઈને આખા એને ઢીગલો કરી નાખ્યા તેઠા બધા. તો હવે ને એને બર્થડે આવે ને તે ટી-શર્ટ લેવા જાવું ને બાય ટી-શર્ટ લેવા 9 ટી-શર્ટ લેવી હતી ને આ તો એની પહેર્યા ને તો જે પણ એવી છે ને 9 ગુલાબી ટી-શર્ટ હતું ને એટલે એની ગુલાબી ટી-શર્ટનું કામ લઈ લીધું. હા ગુલાબી ટી-શર્ટનું હે ને પછી બાઈ દાગા કરી નાખ્યા કે કંઈ ભેગું ગુલાબી ટી-શર્ટ ને બ્લેક પાટલું હતું ને એ ધોવા નાખી દીધું તો એમાં બ્લેક થઈ ગયું. બાકી આગળ આમાં સુટકેસમાં કંઈક કાઢવું હતું તો આ સુટકેસ એની ઉતાર લીધી. હું લેપો સાથે જો મારો ઠેલો એ જાનને પીડ્યો એમાં મેં લુગડાઈ કાઢ્યા ને ધોવાના હે લુગડાઈ કાઢવાના હે જે ધોવાના બધું અહીંને જોવો પડ્યું. ને હાલો કાંઈ જાઉં તો હોય ને ફટાફટ છે ને પહેલાં તૈયાર થઈ જાય પછી વ્યારો કરે ને પછી આપણી કાંઈ ગયા જઈએ બરાબર. તો હાલો વિડીયોને એન્ડ કરી દો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં કીજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળ્યા નવા વિડીયોમાં. બાય બાય. જય માતાજી.